श्रीमद जयसिंह बापा कैसेट नंबर 146 ખેરાલુ તારીખ 26/5/1980। વર્તમાનમાં આવતા પાપને રોકવામાં આવે આજે શુદ્ધ આત્માના ભાવ રાખો અને બધું પરમાત્માનું સાવ શુદ્ધ ભાવ રાખો, સ્વભાવ ન બગાડો તો આવતું પાપ રોકાય તો આપણું ભાવિ સુધરી જાય, આપણો નવો અવતાર થઈ જાય। મારે ગોકળબીના પ્રતિજ્ઞા લેવાની છે, આપણે બધા તૈયાર થજો। સુરો આપણે ઓય રહે ક્રોધ તો કોઈ નહીં કરતું હોય, પેલી જે પ્રતિજ્ઞા હોય છે એ તો દારૂ ને માંસ ને જીવ હિંસા ને એ બધું છે, પણ ક્રોધ એ મહાન હિંસા છે। આખા રોમ રોમ ને રગ રગમાં આ બધાનું મૂળ છેલ્લી ગતિમાં ફેંકનાર એ ક્રોધ છે, મહાન દુર્જન શત્રુ। તાણે લોભ એનો કાકોબા બના થયા, ઈર્ષા દેવતા જેવી બધા તપનો પુણ્યનો નાશ કરી નાખનારી। આવા રોગને ધોઈ નાખો, તમારા આત્મા ધર્મને સંભાળો। થોડું ઓછું વધતું હોય, પૂર્વનું ઓછું હોય તો કાલ બદલાઈ જાય, પણ સ્થિરતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો। અરે ભગવાન વિશીખાતા છે, આ બધા અવતારોમાં બધા જીવોનું પોષણ થાય, માનવીનું જ પોષણ નથી થતું હે? કીટ પતંગ લાવર તેતર ઝાડ આ બધાનું પોષણ પરમાત્મા કરે। જો પાણીમાં કેટલા જંતુઓ છે હે, બધાનું પોષણ થાય, મનુષ્ય માટે જ પોષણ નથી થતું। હડકવા 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 હડકવા, હું કરું રે હું કરું રે હું કરું કે મર ઊંડો કોજોને પડેલા હાહાકાર થાય। હું કહેવું અલ્યા પણ તું ઠરકી, અરે ભાઈ તું ઠર, તું મનખા દેવ અવતારમાં ઘણી સામગ્રી લઈને આવ્યો છે, આ ડુંગરા જેટલો પૂંજ તારે ગોઠી બધેલો છે, પણ દુર્યોધનના પઠેમાં હા કોક ભૂત લાગુ થયું છે। દુર્યોધનના રાવણના લંકો હોનાનીથી પણ આખા કુળનો નાશ કરી નાખ્યો, એ ઠર્યો અને કોઈને ઠરવા દીધું નહીં। જો હિરણાકશિપુ એટલા ધન ઉપર હતો, રાજલક્ષ્મીનો તો કોઈ પાર નહોતો, પણ એ બળ્યો ને બધાને બાળ્યા, અને લાદ આવ્યો એટલે એમ માળો આવ્યો, તાણ વિભીષણ આવ્યો એટલે એ જ લંકો એમ માળાઓ થઈ ગયો। તાણે દિલ્હી હસનાપુરની ગાદી હતી એના ઉપર પાંડવો આવ્યા એટલે શું જ આપેલા હે દુર્યોધનને આ પ્રમાણ આવ્યું છે। અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વશ આ પશુ બુદ્ધિ છે, ત્યાં સુધી શાંતિ ન હોય। જો તમે બધા સ્થિરતા રાખી શાંતિ રાખી તમારો શુદ્ધ આત્મા ધર્મ સંભાળો, તમારો મૂળ ધર્મ તો આત્મા છે, પરમાત્મા છે, ઉધ્રોલોકમાં જવાયા છો, આ રોગ ધોઈ અને શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ થવાયા છે। નરના નારાયણ થવા, જીવના શીલ થવા, અનંતકાળની ભૂલ ટાળવા છે। તમે એમ ન માનતા કે આ બેકાર માર્ગ હોય, રાજાઓએ રાજપાટ મૂકી, ધનવાનોએ સગારસા જેવા કોઈ પેલા હુડી પર ચડ્યા હતા ને હુડી હોનાની થઈ છે, સુદર્શન શેઠ જેવા જો ધનાઢ્ય ધનાભદ્ર શાલીભદ્ર નિમિ રાજા મૃગાપુત્ર બુદ્ધ ભગવાન જે ગોપીચંદન ભર્થુહરી અમરીશ ભોજ આગળના રાજા મહારાજાઓએ આખા બધા વૈભવ મૂકી અને એક પરમાત્માની ભક્તિમાં જોડાઈ અને આ રોગ ધોઈ નાખ્યો છે। વિષયનું વિષ ઉતરી ગયું, શુદ્ધ આત્મા સ્વરૂપમાં જાય। તમારે એક પરમાણ, એક બાપો ને બેટો બે હતા, પછી એના બાપોનો દેહ છૂટવાનો થયો એટલે એના બેટાને કહે કે એ ભાઈ આમાં હું તને એક વાત કહું, કારણ છોકરો એ લાયક હતો અને એના બાપાની સમજણ તો હારી પણ જોઈએ રીતને ને, પછી કહે કે 5 કરોડની મોર ઓય દાટેલી છે, તે તારે ભીડ પડે તે તારે તું આનો ઉપયોગ કરજે। પેલો છોકરો કે અરે અરે આ શું બોલ્યા, આપ કોણ છો કે આપ સિંહ સમા છો કે? પહેલાં તો એને ઉત્સાહ મળાયો એના પિતાને, સિંહ છો કે આપ? તો કે હા સિંહ તો શું, આત્માની દશા તો સિંહ છું। તારે કે હું સિંહનો બચ્ચો છું કે? તો કે હા સિંહનો બચ્ચો છું। તું ખરેખર હું સિંહનો બચ્ચો છું? તો કે સિંહનો બચ્ચો છું। તારે ક્યાં કે સિંહ મારેલું ખાય, વાસીરેલું ખાય? આ તમે શું કરી શકે કે આ રોગ ભેગો કર્યો છે? અને કે હું ન અડું, મારે કોમમાં આ ન આવે, મારું પુણ્ય વાઘ
મર્દો ન ખાય, કોઈનું મારેલું ન ખાય, જાતિ મારીને ખાય, કારણ કે હું સિંહનો બચ્ચો છું, મારા પુણ્ય હોય તો તમે આ રોગ ભેગો કરી મેલો છો, હું આને ન અડું કે આનો ઉપયોગ તમારે કરીને જો. આટલા પ્રાલબ્ધના ઉપર શ્રદ્ધાવાળા, વિશ્વાસવાળા જો તે એના પિતાને એ વખત ઉઘાડ થઈ ગયો. કહો મેં મૂર્ખતા કરી, હું મારું પુણ્ય લઈને આવ્યો છું, તાળીને એનું પુણ્ય હોય તે 5 કરોડની જે મોર હતી એનું એ વખત દાન કરાવ્યું. એ દાન કરાવતો એની ગ્રંથિ તૂટી ગઈ. ક્યાંની? એના પિતાની. જો આ છોકરા, જો આ પિતા, આ ભરતખંડના આત્માઓની બળવીએ મદાલસા માતા તો એને એવી ખોપ હતી કે મારી કુખ જન્મેલો બાળક ફરી બીજી માતાના પેટ અવતાર ધારણ ન કરે. મહાવીર સ્વામી હતા એ 9 વર્ષના હતા, નક્કી કર્યું કે ફરી હું બીજી માતાના પેટ અવતાર નહીં કરું, ફરી બીજી માતાને દુઃખી નહીં કરું. આ શ્રીમદ રાજચંદ્ર દેહ છોડતી વખત કઈ નહીં જા. એના ભાઈ થયો નો હું મનસુખ અમને કઈ નહીં જા કે અમે તમારો ભાઈ બીજી માતાને રોવડાવવા જવાનો નથી. છેલ્લે અવતારવાળા આત્મા. અત્યારે તમે આગળની વાતો સાંભળો તમને પ્રતીતિ નહીં આવે, પણ આ વર્તમાનમાં આજકાલની વાત અમારા જે બાવજી થઈ ગયા એ પરમણા લઈ જાય, ફરી દેહ ન ધરવાના, છેલ્લા અવતારવાળા. એના આજુબાજુ શ્રીમદના આશ્રયમાં 4 આત્માઓનું સમાધિ મરણ થયેલું એની હાજરીમાં. તારા અમારા બાવજીના આસપાસમાં 4, 5, 6 આત્માઓનું સમાધિ મરણ થયેલું. પણ આ તો આપણને ખ્યાલ જ નથી. કોઈ એમ કે તમે તાણા સ્થિરથી કહો છો કા હું સમાધિ મરણ થયું, પણ ગરોડામાં લક્ષ્મીપુરામાં બાવજી હતા આવા કેવળ જ્ઞાની. તમને હું કહ્યું તમને માઠું લાગે, એના પૂઠી કાળા ગલજી હતા, તમની નર્ક મજા. અને બાવજી કેવળ જ્ઞાની હતા, છેલ્લે અવતારવાળા. સમના ઓળખ્યા. આ દુર્યોધનની વાત આપણે કરીએ છીએ. કૃષ્ણ ભગવાન અને ધર્મરાજા, પાંડવો, માતા કુંતા, આવા જે મહાન ધર્માત્માઓ હતા. દુર્યોધન સમના ઓળખી હતું, તાર રાવણ રોમને સમના ઓળખી હતું, પહેલાદ ના પિતા પહેલાદને સમના ઓળખી ગયા. આ પરમાણ છે કે જ્યાં સુધી અહંકારની દ્રષ્ટિ હોય ત્યાં સુધી જ્ઞાન અંધ કહેવાય. એના આત્માના જ્ઞાનની ખબર ન પડે, સત્પુરુષ ન ઓળખી કરે. સત્પુરુષનું ઓળખવા યોગ અધિકારી જે આત્મા હોય સત્પુરુષને ઓળખી કરે. જો પહેલાં અર્જુન જ કૃષ્ણને ઓળખતા હતા, હાળા બનાવીનો વ્યવહાર હતો, પણ સત્સંગના યોગમાં રહ્યા પછી 5, 6, 7, 8 જાઠા ને ગળી દે વર્તી 9મો 10મો અધ્યાય થયો, એટલે 11માં વિશ્વનો દર્શન થયો, 12મા અધ્યાયથી હાસી ભક્તિ આવી. તારા 12મા અધ્યાયમાં નંદનો નારાયણ પરિપૂર્ણ પ્રકાશ, કેવળ જ્ઞાન. તમે તે હું અને હું તે તમે. આ નંદનો નારાયણ કહેવાય, જીવનો શિવ કહેવાય, પુરુષ પુરુષોત્તમ કહેવાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. કબીર કહ્યું છે સત્પુરુષ દ્વારા સત્સંગ કરી પોતાનું અભિમાન નિવૃત્ત કરી યોગતાની લાયકાત લાવે તો આ આત્મા છે એ કતાર્થ થઈ જાય, એના સ્વરૂપનું પ્રાપ્ત થઈ જાય. જેમાં આપણે ઉત્પન્ન થયા છીએ એ આપણું ઘર છે, એનામાં થઈ જઈએ. ભગવાનમાં અપનાયેલા છીએ, ભગવાનના ભેગા થઈ જઈએ. હમન તું દફતર ગુમ વસ્તુ કવર છે નીકળી ગયું, પછી જીવનમાં રહો એ જીવન મુક્ત કહેવાય. તમે રહો હોય અને ઓનો તમને ડાઘ ન લાગે, જળમાં કમળવત રહે. હું એક પરમણ એક ભજન છે એટલું ગાઈ અને પછી બંધ કરું કે જે સત્પુરુષને મળે, સત્સંગના યુગમાં રહી અને અભિમાન નિવૃત્ત થાય અને જેની વર્તી આત્માદેવ ભગવાનાથી લાગે, આનું જીવન એવું અનેરું જીવન થઈ જાય. સુગરાનો સુખ સુવા કોણો નંદાયાતી, સુગરાનો સુખ સુવા કોણો, સુગરાનો સુખ સુવા કોણો નંદાયાતી, સુગરાનો સુખ સુવા કોણો. વર્તીના વેગ સૌ વિગળા થયા, જન ઠરવાનું મળ્યું ઠેકાણું. આઠો પહાડ લેહા નમ સંગાતે,
પહર નેહા નમ સંગાતે ઉર્માય વાર નહીં વાળો નંદયતી સુગરાનો સુખ સુવાખાણો મરવા અવતરવાનો સંશય ટળ્યો જન મનથી મુકાયા જાણો મરવા અવતરવાનો સંશય ટળ્યો જન મનથી મુકાયા જાણો દેહ વિદેહ દિશાવાય માતર દેહ વિદેહ દિશાવાય માતર આપ મોયા પસમણું નંદાયતી સુગરાનો સુખ સુવાખાણું મરવા અરે જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર નહીં જેમાં વાણી જુઓ તો વિકાર નહીં જેમાં ઉગડ્યું ઈરાન ક્ષણો નંદયતી સુગરાનો સુખ સુવાખાણું અજ્ઞાન આવરણ પડદો દૂર ખસો જન વાયુ અખંડિત વાણું અજ્ઞાન આવરણ પડદો દૂર ખસો જન વાયુ અખંડિત વાણું રાય સંસાર મન વિના સંસારથી રહે સંસાર મન વિના સંસાર સમજામાં સાર સમાણું સુગરાનો સુખ સુવાખાણું મારીને જીવતનો દેશ એવો જાણવો નામ સમાન નહીં નાણું નિરાત સદગુરુ કોમ દેનું કહીએ નિરાત સદગુરુ કોમ દેનું કહીએ દાસના જોયે તું જાણું નંદયતી સુગરાનો સુખ સુવાખાણું સદગુરુ સુગૃહનું નામ કહેવાય કે વર્તી આ મનની વર્તીના વેગ છે એ આત્માનું ભાન થાય ત્યારે હમાઈ જાય શાંતિ આવી જાય સુરતા આત્મા દેવ હાથી લાગી જાય આ ભટકશે ભટકતી સુરતા મટી જાય સુરતા આત્મા દેવ ભગવાનને વળી લોકા લોક જ્ઞાનારામાં સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી સુરતા લાગી એક સંત પહેલાદની તાતનો ત્રાસ જેણે હૃદયનો ધર્યો જેની સુરતા લાગી આ ગુરુ મળ્યાનો પરમાણ છે જેને ગુરુ પુરાણ પુરુષ મળ્યા હોય એની સુરતા આત્માદેવ ભગવાનમાં મળે એને સંકલ્પ અને વિકલ્પ હમાઈ જાય નિર્વિકલ્પ આત્મામાં સ્થિતિ થઈ જાય મરવા અવતરવાનો સંશય મટી જાય આ મનથી મુકાઈ જાય મન જે જળ છે ઓનાથી મુકાઈ જાય અનેરું ચેતન ચેતનના સ્વભાવમાં આવી જાય વિભાવથી મુકાઈ જાય મનથી મુકાયેલા જાણું દેહ વિદેહ દિશવાય માત્ર આ દેહ વસ્ત્ર જેવું રહે બરેલા કપડાની રાખ જેવું દેહ વિદેહ દિશવાય માત્ર આપમાં આપ સમો આત્માના અજ્ઞાનથી હું બૂઝું છું આત્માના જ્ઞાનથી હમાઈ ગયું આગળમાં જો આ ભ્રાંતિ મટી જઈએ આ ભ્રાંતિ કહેવાય પછી જીવન મુક્ત તો એ વાનકીય એવા પુરુષ પરમાણુ
વાણી જુઓ તો વિકાર નહીં, જેમાં ઉઘડ્યું રહેવાનું છો. જીવન મુક્ત કોણ? કે આ પરભાવથી મુકાઈ ગયેલો આત્મા. આત્મા આત્માના સ્વભાવમાં હોય, વિભાવમાં ન હોય, પરભાવની વર્તી જ ન હોય. અમરલોકની વાણી હોય. કોઈ એમ કે અમરલોક એટલે આત્માદેવ ભગવાનમાંની ઉત્થાન હોય ને આખા વિશ્વનો ભગવાનમાં રમે, પાછું હોય મનીમાં હમાઈ જાય. આ જીવન મુક્ત તો એવા ને કે એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર નહીં, ઉઘડ્યું રહેવાનું છો. આ ઈરા એટલે આ કાટકૂટી ઈરા ને અમરલોકની વાણી હોય, ત્રિકાર વાણી શાસ્ત્રોમાં લખાયેલી છે. મહાવીરની વાણી છે એ હીરોનું સોનું છે. કૃપાળદેવની વાણી એ હીરોનું સોનું છે. જે કપિલદેવની વાણી એ હીરોનું સોનું છે. ઋષભદેવની વાણી એ હીરોનું સોનું છે. કૃષ્ણની વાણી જુઓ ને શિયાકાળમાં થઈ ગયા પુરુષો તાણા આજે એના પરમાણ આલે છે. અને એમાં સુક્યાઈઓની શું દશા થઈ છે? ઋષભદેવના પુત્ર ભરત સુક્યા તો પરિણામ શું આવ્યું છે? ને પછી જાગૃતિમાં આવ્યા અને વર્તમાન ફેવર્યું તો બીજા અવતારમાં જળભટ્ટના અવતારમાં કોની આ ધરતી, કોનો પાણી, નિરતો કોણે હિંસા હો માનવ, મળ્યો પંખી મેળો. તુકારામ, હે શિવાજી છત્રપતિ, રામદાસ સ્વામી, પ્રીતમ, અખો, નિરોધ, કબીર, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, રામદેવ, વિરમદેવ, તોડલ, જેસર, લાખો, લોયણ, લીલમ, આ બધા આત્માઓ થઈ ગયા. એ જ્ઞાના અવતાર આત્માઓ થઈ ગયા. માતાઓને તમે એમ ન માનતા કે માતાને જ્ઞાન ન થાય. માતાઓમાં આત્મા દેવ પ્રકાશો પછી મહાપુરુષ કહેવાય. મહાપુરુષ એ શરીરનું નામ નથી, મળેલું દૈવી તત્વ છે. એનાથી શ્રેષ્ઠ કોઈ ન હોય. છેલ્લું ઘર જો ભાઈ ભાઈ તો પોખતું જ નથી, જગત જ નથી. ભક્તિ કરવી હોય એ આત્માના આ સિદ્ધાંતપૂર્વક આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ અને આત્મભાવ કરવામાં આવે તો વર્તી ઠેરે. ખ્યાલ આવે કે હું આત્માનું મહાત્મા આવે કે મારામાં આવો આત્મા અને આ બધામાં આવો આત્મા અને આ બધાનો માલિક ધણી આવો છે. એ કિંમત આવે તે ત્યારે તમારા મનને રોકવું નહીં પડે. જેમ અમે મહેમાન છીએ, અમારા નોના કોઈ નથી, અમારા મનને શું રોકવું જ પડતું નથી. આ તમે ગોઠવી ગોઠવીને બેહારો છે, અમારે ત્યાગ કરવો પડતો જ નથી. અમારે સજ ન હોય, જો ત્યાગ જ છે. આમાં ગણેલા કલાક છે અહીંથી જવાના. કંકુત્રીમાં હાથી જ આવ્યું છે, કાલે બપોરે પૂર્ણાવતી. કારણ તમારા મારે જન્મતા હાથી ટોપવાળો છે. આ જે ઘર ઉપર, શરીર ઉપર, કુટુંબ ઉપર, જ્ઞાતિ ઉપર, દેશ ઉપર, કાળ ઉપર, વસ્તુ ઉપર તમે સત્તા જમાવો છો, પણ ગણેલા દનના મહેમાન છો. માતાઓ તમે સમજી દેજો, જો નાવાની હગાઈ નથી ત્યાં જઈને ઘરવાસ પીવો પડે છે અને ધણીપણું કરીને સ્વભાવ બગાડ્યો તો એકલો રોગ ભેગો કરીને સ્વરાશી ફરવા જવું પડે. માટે નિર્મળ થો, વાવણી કરો, મુઠ્ઠી દાણા શકલો, કબૂતરો, કોઈ આત્માઓને ઠારો, સ્વભાવ શુદ્ધ કરો. ભક્તિ કરવા માટે તમને પરમાણ આલ્યું છે કે જો જે જગ્યા પર અવતાર હોય એથી મમતા ન છૂટે. એટલે તમારા માટે પુરુષ એ તો રખવાડ છે અને મમતા મટી જાય એ તો પછી કોઈ ન રહ્યું. મુક્ત રહી અને વર્તમાન વ્યવહાર શુદ્ધ કરો. પુરુષો તમારે ખાસ ખ્યાલ કરવા જેવો છે. વર્તમાન ક્રમ બગાડો તો જવાનું છે ભાવિ બગાડો. આ તો જૂનું છે, આ તો થઈ રહ્યું છે, પણ જવાનું છે ન બગાડતા. નેના મોટા હળીના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ. પૂર્વનું છે ભોગવતે, જવાનું છે ન બગાડે એનો ભક્તિ. વર્તમાન ક્રમ સુધારો. આત્માનું જ્ઞાન થવું એ તો છેલ્લું કરશે, પણ આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વર્તમાન ક્રમ સુધારો. વર્તમાન સુધારો. આ લોકનું જીવન જીવતો જવાનું છે, પરલોક ન બગડે. અત્યારે તમારાથી હવ સંતોષ પામે અને પરલોકમાં તમારો આત્મા બંધનમાં ન આવે. આ વ્યવહારનો વ્યવહાર શુદ્ધ કહેવાય. જ્યાં સુધી તમારો આત્મા દેવ જાગૃતિમાં નહીં આવે ત્યાં સુધી વ્યવહાર એ કૂતરો મનાળા જેવો વ્યવહાર હોય. એક ઉપર રાગ કરે, એક ઉપર કશાય કરે, ઈર્ષ્યા કરે, વેર રાખે, એ વ્યવહાર શિવ વ્યવહાર. એ તો આત્મા અધોગતિને બંધમાં લઈ જનારો વ્યવહાર છે. તારે શુદ્ધ વ્યવહાર શિવ કહેવાય કે મારામાં આત્મા, તમારામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. તો ન્યાય નીતિ સંભાળી શાસ્ત્રોના પ્રમાણ શેર વ્યવહાર પાળો તો સ્વભાવ નહીં બગડે. અને આ બધું ભગવાનને અર્પણ કરવાનું તમારા મનમાં મજબૂતી આવી જાય, દ્રઢ સંકલ્પ થશે. પેલા ગંગા સતીનું ભજન આ બેનો ગાતી હતી હમણાં
તન મન દેણી પ્રભુ ન રખ્યો નિજારી નરને નાર સોન બળી રાજાએ કરી બતાવ્યું, જનક રાજાએ કરી બતાવ્યું, સુખદેવે થોડા ટાઈમમાં કરી બતાવ્યું, પરીક્ષિતે થોડા ટાઈમમાં કરી બતાવ્યું, ભક્તિ કરનાર આત્મા પ્રમાણ મૂકી જશે પ્રહલાદે કરી બતાવ્યું, ગોરા કુંભારે કરી બતાવ્યું, મીરાબાઈ કરી બતાવ્યું, શૌરીબાઈ કરી બતાવ્યું, ગંગા સતી કરી બતાવ્યું, લોહેણ કરી બતાવ્યું. જો આ લોહેણ હતી ને એક લીલમ હતી, એ લીલમ એક ભજન કહ્યું છે, એ જ્ઞાન એ પણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોત લેલા. એ જ્ઞાન એ પણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોત લેલા. उसका ये कारण जग फिरे उदास है, उसका ये कारण जग फिरे उदास. सोहम देश वसायो गुरोशा शरणे आपने आयो. ये दिल की तो डूब जा रैयन कोय मारे, मन की तो डूब जा रैयन कोय मारे. दर्द कटो सुख पायो गुराशा शरणे आपने आयो. एक करोद पुए दान लाग मारे मोहन वापे माया. एक करोद कोई दान लाग मारे मोहन वापे माया. काया कलेश को लेश नहीं उनको, काया कलेश को लेश नहीं उनको. हम देश वसायो गुरोशा शरणे आपने आयो. ये जन्म मरण कोई सो सोन कोई मारे चित चेतन से लायो. ये जन्म मरण कोई सो सोन कोई मारे चित चेतन से लायो. चेतन मिल कर पड़सान पाया, चेतन मिल कर पड़सान पाया. लालय मूल खलायो गुरोशा शरणे आपने आयो. ये पंखी का खोज मिलवाना मार्ग सदगुरु मोय बताया. ये पंखी का खोज मिलवाना मार्ग सदगुरु मोय बताया. ગાય ગાયને થાક્યા 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 બખોરીએ પડી ગયા. ભગવાન તો પણ વળતા નથી એવું નથી, આ તો આપણ બેળા થઈ ગયા છે. આપણા હોડ નથી ઉડતો, નકર ભગવાન તો જ્ઞાનનો સાગર છે. આપણા બધાના કરતાં ભગવાનમાં ખૂબ જ્ઞાન ભરેલું છે, પણ આપણે ભગવાનના આગળ આવવા નથી દેતા. હું આગળ થઈ ગયું છું, હું આપણું હું વેગળું થઈ જાય તો જ્ઞાન એટલું ભરપૂર ભરેલું છે. ભગવાન બધા ભરપૂર ભરેલા છે, પણ જેનું હું જાય એ ભગવાનમાં રમે, અને હું ન જાય એ આ ભવસ્થિતિમાં ભમે. આ શાસ્ત્રનું પ્રમાણ છે. આ લોહેણ એક લવાણની છોકરી સાહેબ, પેલી જેમ લોહેણ હતી એમાં રોહેલ લવાણની છોકરી છે. 8 વર્ષની છોકરીના જ્ઞાન છે. તાણા કહે છે કે મરવા અવતરનો સંશય મટી ગયો, હા, જન્મ મરણનો સોસો મટી ગયો, ગુરુના શરણે જો તાણા કંટાપ કરી ગયા. દિલ કી તો ડૂબ જા રહી है कोई मारा, मन की तो डूब जा रही है कोई मारा.
દદ કટ્યું સુખ પાયું. તાણે આપણે બધા છીએ એ ઠરો ને ઠારો તમે આત્મા વિશ્વાસ કરો, આત્મા શ્રદ્ધા કરો. અરે એ પરમાત્મા નથી. તમે આવું હું લઈ બેઠા છો, તમને આવું ભૂત કેણી ગાલ્યું? ભગવાન નથી લે, હું નથી. આ હું કરે છે એ નથી. બાકી ભગવાન તો તૈયાર તૈયાર. ભગવાનથી આ બધું દીપ છે, ભગવાનથી આ શોભા છે. જ્ઞાતા દ્રષ્ટા દેવ સૈનાથી આ સૃષ્ટિ શોભા છે. પણ હું નથી કે હું કરે છે આ અજ્ઞાની નથી. પણ એને ભાન નથી એટલા અજ્ઞાન વધી ગયું છે. તો આ અજ્ઞાનને ઘટાડવું હોય તો નિર્મળ આત્મા થાય, એનું અજ્ઞાન ઘડી જાય ના આત્મા સ્વરૂપ ભગવાન પ્રકાશી જાય. જો અંધારાથી અંધારું ન જાય, લોહિયાળું લુગડું થયું હોય અને લોહીથી ધોવા જાઓ તો ડાઘ ન જાય, પણ ચોખ્ખું પાણી હોય નથી ધોવો તો ડાઘ જતો રહે. ત્યાં અજ્ઞાનથી અજ્ઞાન ન જાય, જ્ઞાનથી અજ્ઞાન જાય. જેમ અંધારું અંધારાથી ન જાય, પ્રકાશ લાવો તો અંધારું જતું રહે. તાણા જ્ઞાનથી અજ્ઞાન જાય. અજ્ઞાનથી અજ્ઞાન જાય ને કદી કોટી વર્ષ જાય તો તાણા એવા જ્ઞાનાવતાર પુરુષો પ્રમાણ આવ્યું છે કે એવી દશાના પુરુષ હોય અને એવી દશાના પુરુષનું જેને શરણ લીધું હોય એના અહંકારની ગ્રંથિ તૂટી આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. સદગુરુ દેવ કી જય. આ ગોકળભાઈ જે વાતો કરે છે એ વાતોમાં તમે ખૂબ વિચારપૂર્વક જોઈ જુઓ. વર્તમાનનું કર્મ ફેરવવામાં આવે તો આપણું ભાવિ બદલાઈ જાય. આ જૂનું છે એ ભોગવાય છે, પણ જોડી જોડી નવું ભાવિ ગળાય છે. હાલ અત્યારે તમે અહીં બેઠા છો, તમારા મનના જે ભાવ, તમારું જે વસન, શરીરનું જે કર્મ, આ તમારો નવો ભાવ ગળાય છે. દરેક જૂનું ભોગવા છે પણ નવું ગળાય છે. જૂનું ભોગવવાનો વાંધો નથી, પણ નવું ઘર ના બગાડો. જૂનું છે એમાં તો કોઈ ફાળફેર કરવાના નથી, પણ આજના વર્તમાનના ભાવ સુધારો. તમે તમારામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું આવો ભાવ હૃદયમાં રાખી અને તમારું વર્તમાન ક્રમ સુધારો. તો તમારો જો કઠિયારે સત્યનારાયણનું વર્ત કર્યું તો બીજા અવતારમાં ગુહરાજા થયો છે. રામચંદ્ર ભગવાન તો ઋષિએ ન ઓળખ્યા અને આમ હોમા અવતાર અમને ભારી અને ઓળખ્યા. એ ગુહરાજા પૂર્વજન્મમાં લાકડો વેચી ખાનાર કઠિયારો હતો. એ કઠિયારના અવતારમાં આવા શુદ્ધ ભાવ કરી સત્યનારાયણનું વર્ત એટલે તમે કથા વંશાઈએ અને પ્રસાદી કરી ખાય સત્યનારાયણ વર્ત નથી. તો આ બધામાં આત્મા સમજી અને વર્તમાન ક્રમ સુધારવું. આ સત્યનારાયણનું વર્ત એટલે ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન કરવું. એ વર્તમાન ક્રમ બદલાઈ જાય. તો ગોકળભાઈ જે વાત કરે છે એ આપણું ભાવિમાં સુખદાયક છે. આજે તમને એવું લાગે કે એમ કરે શું થાય, પણ તમે કરી તો જુઓ. તમે વર્તમાનમાં તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું પૂર્વના પૂર્ણા યોગો ભોગવો છો. ત્યારે વર્તમાન સ્વભાવ સુધારવો, વર્તમાનનું કર્મ સુધારવું અને આહાર વિહાર બદલવો, ખોટો સંગ બદલવો. આમાં હું મોટી વાત છે એ તો હોય જ ને. વર્તખંડના જે પુરુષો છે એ તો આ શોભતું જ નથી. આ વાત તો આપણે હોય જ ને. પણ સતો આવી પ્રતિજ્ઞા લેવાથી કોઈ પડે આવી ભૂલ થઈ ન જાય. તમે તો કરતા નથી, આપણે તો એવું હોય જ ને. પણ સતો પ્રતિજ્ઞા લીધેલી હોય તો કોઈ આપત્તિ કાળે આપણું ભાવ બદલાઈ ન જાય. એટલે ગોકળભાઈ છે એ વાત હાસી છે કે આપણા જીવનમાં વર્તમાનમાં જો પરિવર્તન ન કરીએ અને ટાઈમ રહીએ તો હોભળીએ છીએ એટલે હા હા કરીએ છીએ ને પાછા તાવા એવા. અને જો તમે વર્તમાન ફેરવો તો ખરેખર આપણું ભાવિ બદલાઈ જાય. ભાવ ફર્યા એના ભાવ ફર્યા. અત્યારે તમે એવો ભાવ કરો કે આ શરીરમાં દેહ આત્મા રહે ત્યાં સુધી મન વસન ક્રમથી કોઈ આત્માને કઠોળ વસન નથી બોલવું તો એકલા પુણ્યાવત બંધ થઈ જાય. પ્રતિજ્ઞાપૂર્વક કે ગમે એ થાય પણ આપણે એવું વસન નથી બોલવું કે આ શરીરમાં પ્રાણ રહે
ત્યાં સુધી ધરતી ઉથલ પાથલ થાય, પણ એવા ડુંગા સંગમાં જઈ અને એવું વ્યસન ભૂલથા પ્રિય નથી કરવું, કોઈ કાળે નથી કરવું. પ્રાણ છૂટી જાય તો જાય, પણ એવી પ્રતિજ્ઞા લો તો આજે એકલા પુણ્યના વાત બંધાઈ જાય. એમ દરેક જે વ્યસનોના ભાવ છે એ તો ખરેખર બદલવા જેવા છે. આપણે તો કોઈને નથી, પણ સતો કોઈને હોય તો એ પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. તમારે જો ઉજળા થવું હોય તો ઉપરનો મેલ કાઢી નાખ્યો તો ભગવાન તો તમારા હૃદયમાં રમી રહ્યા છે, ભગવાન તો તમારા હૃદયમાં બેઠા છે. દેહી દેવળમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા, સંતો દેહી દેવળમાં દેવા. અહંકાર છે એ વિષયોનો આહારી છે, ત્યાં સુધી દેહી દેવળમાં દેવા છે એનો સેવક થવા નથી દેતો, દાસત્વ આપવા નથી દેતો. ત્યાં અભિમાન મેળવું એ મોટામાં મોટું ભગવાનના માર્ગમાં જવામાં મોટામાં મોટું સાધન એ છે કે તમે નિર્મળ થો, રોગ ઉપરનો ધોઈ નાખો. તમારા આત્મા પર જે મેલ વળ્યો છે એ મેલ ધોઈ નાખો તો સરકાર તો માંથી નીકળવાનો છે. વાહન મેલું થયું હોય, કોઈ દાગીનો મેલો થયો હોય અને પેલું હોન ખાર નાખી અને ધોવડાવવામાં આવે છે તો સરકાર તો એના દાગીનામાં પડ્યો છે, પેલો જો ઉપરનો મેલ નષ્ટ થઈ જાય. એમ તમારો આત્મા દેવ ભગવાન અનંત જ્યોતિમાં સુખનો સાગર, ગુણોનો ભંડાર, અનંત જ્ઞાનનો દાતાર એ ભગવાન છે. એ તો ભગવાન છે, પણ ઉપર મેલ વળ્યો છે એ ધોવા માટે વર્તમાન ક્રમ ફેરવવાની જરૂર છે. સદગુરુ દેવ કી જય. એમાં અત્યારે ન કરો તો કાલે, પણ જાણ તમને તમારો આત્મા કબૂલ કરે તો વર્તમાન ફેરવવા જેવું છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ, જે આપ્યું વાણી તેરે સદા પ્રણામ. જે સ્વરૂપ મારે જન્મે છે મીઠા શરીર, મારું સ્વરૂપ અખંડ અનંત છે રે. આ ગવાય છે પણ આપણે ઓળખતા નથી. ભાઈ એ તો માલિક દેવું પડે હોય ને પાલી તો જવું પડે, થોડા ટાઈમમાં પાલવાનું છે. પણ આ જે ક્રિયા છે આ ક્રિયાનું ફળ જો પામવું હોય તો તમે ખાવા ખવડાવવાની ક્રિયા એકલી થકી ભક્તિ માનતા હો તો એકલી ક્રિયા ફળદ્રુપ નથી. સો પંથ કાપવો હોય તો ઓશો મેકીને મોટર દોડાવી મેલીએ તો જે ધારેને જવાતું નથી, પણ રસ્તો જોઈ અને પછી મોટર રાખીએ તો જો જવું હોય તો જઈ શકાય છે. એમ તમે આ ક્રિયા કરો, પણ આ ક્રિયા લક્ષ્ય હાથી કરો. લક્ષ્ય વગરની જે ક્રિયા તમે નેજું પાડવું હોય પણ લક્ષ્ય વગરનું બાણ મારો તો નેજું પડે, પણ જો લક્ષ્ય રાખીને મારો તો એક બાણ પડે. એમ લક્ષ્ય રાખીને ક્રિયા તમે આત્મા છો અને આ બધું પરમાત્માનું છે. આ મહેમાન ગતિ છે. સ્વભાવ સુધારો, બેઠક સુધારો, આહાર સુધારો, વિહાર સુધારો, કદાગ્રહ, ઈર્ષ્યા, વેર આ તો નતા ના મેં મહેમાન આવ્યા અને હમણાં ઉઠીએ છીએ. આ પથોણો પાથરો પહેલો પછી આવ્યા અમે.
એમ તમારા વસાવ્યું છે પૂર્વનો પુણ્ય છે આ, પણ અમે જવાનું છે નવું છે, જવાનું છે ન બગાડતા. આ જીવન ભોગવતો તમારો નવો ભાવ જે જવાનું છે ન બગડે ને કે આ તો સપનું છે. તમે અમે બધા જેમ અમે નતા અને આ ખેરાલુ ગામમાં આવી ગયા, પણ કેટલી ટેમ છે અમારે કંકુત્રીમાં 12 વાગે પૂર્ણાવતી છે. આ બધા ફરીએ છીએ કે પણ અમે તમે એમ જાણો કે આ બધા ફરે છે, પણ અમે પાલી જઈએ છીએ. બધા જેને કહેલું એને છૂટી જઈએ છીએ, જેના જેના ઘેર જવાનું કહે છે ત્યાંથી નિવૃત્તિ જઈએ છીએ. એમ તમે અમે બધા પૂર્વના પ્રારબ્ધના યોગો ઉપાર્જિત કરેલા સુકબાયા છે. તો આની ખોટી મુહમ્મત ન કરતા સ્વભાવ શુદ્ધ રાખો, બધામાં હંપ રાખો, નિર્વેર વર્તી કરો અને મહેમાન થઈને રહો. બેઠક સમજીને કરો, આહાર વિહાર સમજીને કરો. તમારો આત્માદેવ ભગવાન છે. આ ભજનમાં ગવાય છે કે તું અમર છે, તારે મરવાનું નથી, તું અક્રિય છે, તું અસંગ છે, તું વિતરાગ જ્ઞાનનો ધણી છે. આવો આત્મા છે. જો એ માર્ગને પામવું હોય તો વર્તમાન આશ્રમ શુદ્ધ કરો, તો આ માર્ગે જવાય. ભાવના પાસે ચીજ વસ્તુ આવે તમે ક્યાં અર્પણ કરો? ભગવાન અર્પણ કરો. પછી આ પક્ષાપક્ષી કરે તો જવાબદારી તમારી પર. આવી ક્રિયા કરો, એ ક્રિયા કરતો ક્રિયાનું અભિમાન નિવૃત્ત થાય એ સમજણ કહેવાય. ક્રિયા કરો અને ક્રિયાનું અભિમાન આવે તો એ ક્રિયા જો એ ફળનું કારણ થતી નથી. એક પૂરણ બરાબર રાય પાર ઓર તલ में એ हुआ आत्मा से ऊपर दिखाय છે કર્મભૂમિ છે, વધઘટ જણાય છે એ કર્મભૂમિ છે. આત્મા એ તો આત્મા છે, ભગવાન નથી. આ ધરતી માતા એ ધરતી માતા છે. આ મકાન કર્યો છે એ ઊંસો નેસો છે, ધણીને જેવી મૂડી એવા મકાન કર્યો છે, પણ ભૂમિ માતાને કોઈ નથી. તમે હાથ મારની બિંગીલ કરો કે સાપરું કરો, એમ આત્મા દેવ એ તમારું મૂળ ઘર છે, ભગવાન છે. તમે જેવું કર્મ કર્યું લેવું આ ઘાટ છે. અને અત્યારે જો તમે સમજણ વગરનું કર્મ કરો તો ઘાટ બદલાઈ જાય. અત્યારે તમારા વસ્ત્રો પહેરેલો છે એ પહેલાં જેવી કલ્પના કરીને મૂડી ગાલી એવો વસ્ત્રો લઈને હિવરાઈને પહેર્યો છે. જો પહેલાંની મૂડીનો છે. આમાં અત્યારે જે તમે આ વસ્ત્રો પહેરેલો છે અને નવી કમાઈ કરો એ જેવી મૂડી ગાલ હો ને જેવા ભાવ કર્યો એવું વસ્ત્ર ખરીદ્યો અને હિવરાયો ને પહેર્યો. એમ પૂર્વજન્મના કર્મના પ્રારબ્ધના યોગનો આ શરીરો છે. અત્યારે તમે કોઈ ફોકા કરતા હો તો ફોકા જવા દેજો. આ જેમ હું આવીને બેઠો એ પહેલાં આમંત્રણ આલેલું એનું પરિણામ છે. અત્યારે કોઈ નથી. આવીને બેસી ગયો, નકા આમંત્રણ ન આલ્યું તો આવીને બેહો. તારા આ પહેલાંનો આમંત્રણ આલેલો છે એનો શરીરો ને ઘર ને ગોમ અને પેઢીઓ મળી છે, પણ એ વસ્તુ પરમાત્માની છે, એ વસ્તુ ભગવાનની છે. ધણીપણું કર્યા સિવાય ધણી ભગવાનને ધારો ને પછી ક્રિયા કરો. અત્યારે આ બધો તત્વો આપણે વાપરીએ છીએ, પણ આ બે ના થોનેલોમાં પરુમાની દૂધ છૂટું પાડનાર આ મસાલા બનાવ્યા છે. આ ભજન ગવાય છે કે જેણે મન માર્યું ને આપું ત્યાગી દે અને આત્મા સ્વરૂપ ભગવાનમાં બેઠા એના પછી નિષ્પ્રહતા હોય, આમાં કોઈ અપેક્ષા ન હોય. આ પૂર્વના પ્રારબ્ધના યોગો સૂકવતો વર્તમાનની નવી અપેક્ષાઓ મટી જાય, મનમાં સ્થિરતા થઈ જાય, અંતર શાંતિ થઈ જાય. રો ખરા પણ મહેમાન જેવા રો, હંપ રાખો. આ બધામાં દેહ સંબંધથી વ્યવહાર કરો છો એમાં ગુબરાટ થઈ જાય છે. પણ તમે મય દેવ છે એ ભાવ કરો, દેહ બાદ કરો. મય દેવ રસ આત્મા દેવ સચ્ચિતાનંદ આવો શુદ્ધ ભાવ રાખી અને વ્યવહાર કરો તો તમારો સ્વભાવ શુદ્ધ થશે અને તમારા આજુબાજુ જે સંજોગો હોય એ બધા સંજોગોનું પરિવર્તન થશે. તમારામાં દેવ નામનું તત્વ છુપું રહેશે. એ દેવનો ભાવ કર્યો તો વેરવર્તી કપાઈ જાય, આ લોકની વાસના મટી જાય. એ દેવ છે મહેમાન છે આ સૃષ્ટિનું. આજમાં મેં મહેમાન નતાના આવ્યા ને જવાના છીએ. એમ દેહ ભાવ આવે એટલે કુરુક્ષેત્રના ભાવ આવે, રાજકસાય આવે. અને મહિલો દેવ ભાવ હોબરે એ તો સૃષ્ટિનો મહેમાન છે, નતો અને આ દાખલ થયો છે ને જતો રહેવાનું છે. આવ્યો તો એકલો આવ્યો છે. અત્યારે એનું કોઈ નથી. મારા પર કેન્સલ આવીને બેહે ગોગડે તો તમે કોઈ ભાગ લો, જો મારે જ ભોગવવું પડે. તારે હું આવ્યો તો એકલો આવ્યો ને અત્યારે મારો જીવ જાય તો કોઈ હાથી આવે? તારે આવું મહેમાન છે તમારા દેહમાં, આવું દેવ રહેશે. એ દેવને જો તમે આ પરભાવના મોહમાં ઠગી નાખ્યો, રોકી રાખ્યો, તો તમારો દેવ જ પરિણામે તમને શરાપ આલે.
અને જો તમારા દેવને પ્રસન્ન રાખો, મન મોટું રાખો, સ્વભાવ શુદ્ધ રાખો, આહાર વિહાર શુદ્ધ રાખો, આ બધામાં આત્મા છે અને આ બધો તત્વ પરમાત્માનો છે, પછી ક્રિયા કરો તો તમને વેર વિક્ષેપ મટી જાય. પૂર્વના પુણ્યના યોગો હોય એનો ઉપયોગ સદુપયોગ કરો, મહેરબાનીનો ગેરઉપયોગ ન કરતા. ભગવાને તમને પૂર્વના પુણ્યના યોગે કોઈ વસ્તુ દીધી હોય તો એનો સદુપયોગ કરો. ગરીબોના ગરીબ છો તમે, ગરીબને જો દબાય હો અને તવંગરનો પક્ષ કર્યો તો તમારું કાર્ય સિદ્ધ નહીં થાય. તમે ગરીબોની માં છો અને તવંગર હોય તો એના પુની કરવાનો છે, એ તો એના પુની જીવવાનો છે, પણ ગરીબની હાય કદી ન લેતા. બધામાં જીવ તો છે, એક તો ગેડી ગાય હોય, ગેડો બળદ હોય, ગેડો કોઈ માતા ડોશી હોય, કુટુંબમાં, ઘરમાં, ગામમાં, જ્ઞાતિમાં, પરજ્ઞાતિમાં, તો એવા જીવને કદી દીધું ભેમો. એવા જીવને શાંતિ આલો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. આ મહેમાન છો, પૂર્વનો પુણ્ય છે, એ પુણ્યના બંધ પાળવા હોય તો વર્તમાન સુધારો. આ પર વસ્તુના સારું તમારો સ્વભાવ બગાડી બીજા હાથમાંથી કપટ કર્યો. તમારે ઘેર આજે ખેતીમાં બરદ્યા ફરશે, કપટનો ફરવો છે. પૂર્વ છૂપો કપટ કરેલો એ અત્યારે આવીને મુગમું ઢસુકું છે. દીકરા દીકરીઓ એ બધા પૂર્વના પ્રારબ્ધના યોગો છુપા રૂના સમજવા છે. આજે આ ઘેર એક બાળક જન્મ લે તો એનો ભાગ હરખો ગણાય કે આ મિલકતમાં તાણ એને હું મજૂરી કરી છે. પણ એ છોકરો જન્મ લે આજે તો પછી એની જવાબદારી બધી તમારા માથે પડે. અને એ 12 મહિના પહેલાં બીજા ડોહો હોય ને આવીને કહે કે મને આગળ મરવા દો તો ભાગ આલો તો આલો. તાણે આપણા વડીલા જ ઓય આવતો, તાણે તમે ઓય આવ્યો તો કોઈ ન પહેવા દે. આ તો અમે આ છીએ કે તમારા અમારા શુદ્ધ સંકલ્પો છે, શુદ્ધ ભાવ છે. એટલે તાણે તમે જે ગેરવાહો વયા છો, જે ગામમાં જેના ધણી થઈને ફરો છો, પણ શરીર બદલ્યું કોઈ નથી. શરીર હોય પડ્યું હોય, ખોટાની પૂજા થાય ને આ ના જે બીજું શરીર ધારણ કરીને આ કોઈ ન પહેવા દે. એવો આ સંસાર છે. એટલે મારે એમ નથી કહેવાનું કે કોઈ આત્માથી વેર કરો, બધા આત્માઓ ભગવાનના છે, જતા રહેવાના છે. પણ બધામાં આત્મા દ્રષ્ટિ રાખીને પ્રેમ રાખો, પણ વર્તી નિર્મળ કરો. પોતાનું જે પોતાપણાનું અભિમાન થઈ ગયું છે, પણ કેનું છે તમે જુઓ. અત્યારે આ તમે વાવરો છો પણ મૂળ તત્વો કેનો? આ બધામાં કોણ છે? આ બનાવનાર દાતા. આ તમે દૂધ અને મસાલા અને આ બધું કર્યું છે. તમે જોડે પુણ્યના બંધ બોધો છો એ વાત નક્કી છે, પણ વસ્તુ કેની? પણ તમે કેના છો? તમે આ બધા ઊનમાં રૂક્યો છો, પણ તમારું મૂળ સંભાળો તમે કેના છો? જો તમે મૂળ સંભાળો તો આ બધું કબજામાં આવી જાય. તમે જો ભગવાનના છો એમ થાય તો આ બધું ભગવાનનું છે. પછી જીવન જીવો. જીવન તો જીવવું પડે. જે ઘરમાં, જે ગામમાં, જે કુટુંબમાં બાઈ હોય, ભાઈ હોય, નેના હોય, મોટા હોય, જો ઉતર્યા છો તો જીવન જીવવું પડે. શરીરના ધર્મો પાળવા પડી, પણ મહિલા આત્માને સમજીને પછી ધર્મો પાળો તો એનું ફળ ઘણું મોટું આવે. મનુષ્ય અવતાર એ તો અમરાપુરનો માર્ગ છે, અમરાપુર જવાનો માર્ગ છે. આ 89 જવાનો માર્ગ આ નથી. બધા અવતાર છે એ કર્મ ભોગ ભોગવીને 89 ભવચક્રમાં જવાના છે. મનુષ્ય અવતાર છે એ પૂર્વનું પ્રારબ્ધનું કર્મ છે એ ભોગવીને આત્માના પરમાત્મામાં જવાનું છે. એટલે સ્વભાવ શુદ્ધ રાખો. બોલો બોલો. કેત કબીરા સુણો રે બાએ સાધુ, જતન કરો તો એ જાણો રે હંસા, જતન કરો તો એ જાણો રે. અડરેણો નહીં દેશ પરાયો રે, હંસારેણો નહીં મલક પરાયો. સદગુરુ દેવ કી જય. આ જે પુરુષો જાગ્યા એ અને આ જોયું છે, જ્ઞાનમાં જોયું છે કે આ દેશ પર આવ્યો છે. તારામાં જે હંસો બેઠો છે એ અમરલોકનો રહેવાસી છે, પણ આ પર આ દેશમાં હું અને મારું કરીને બેઠો છે એટલે અથડાતો થઈ ગયો છે, અભવ સ્થિતિમાં ભટકતો થયો છે. પણ પાછું
આ દેખાય છે આ સંસાર હુસવાળું પાણી. એક લગર રહેણ થાય તો ઉડી જાય, જે ઠાર પડેલો હોય છે. બધો દેખાય મોતી, પણ લગર એક રહેણ થાય તો મટી ગયું સોજું પાણી. એમ આ બધું ભાડીએ છે. પણ હમણાં એક લહકું આવ્યું તો આ સિયાઈ નહીં મટી ગયું. હમણાં 1 કલાકમાં ઠેકોણા કરી દો તમે. અત્યારે મારું શરીર પડી જાય હોય અને આ બધા ભગતાટ કરે કે મહિનો હોય રાખવું છે તો રવા દો તમે. શું જા ભાઈ, આ તમે આટલો પ્રેમ કરીને લાયા છો અગણા, પણ અત્યારે મેં લહકું આવ્યું ને મેં કહી ગયો આ દેવ છે, આ અંશુ છે, તો હાથી તો કોઈ જાય ને. પણ આ બધા ભગતાટ કરે કહે 1 મહિનો અગ્નિ સંસ્કાર નથી કરવા તો હું રવા દો. હે તારે ઠીક, આ તો કદી તમારું ઘર છે ન રવા દો, પણ તમારું જો વતન છે તો તમારો દેહ પડે અને એવી ફરજ પાડે. આપણી જ્ઞાતિ છે ફરજ પાડે કે ભાઈ 2 મહિના અગ્નિ સંસ્કાર કરવાનો નથી, તમારા છોકરાને ઘેર રાખવાનો છે રાખો. તાણે તમે બાહ્ય ધર્મ પાળો છો એ ખોટો નથી, પણ મહિલો અંશો છે એને જુઓ, આ મય દેવ બેઠો છે એને જુઓ. આ દેહ કેનાથી ટકી રહ્યો છે? આ દેહમાં જોનાર, જાણનાર, સમજનાર, વિચાર કરનાર. આ દેહ એક પરુનું બનેલું છે, નસરાવા કરી રહ્યો છે. આ કોણ છે? ઓખેરીને જુએ, કોંદેરીને હોભરે, જીબોને રહીને બોલે, અને ચોથો આવ્યો છે અને શું જવાનો છે? કેટલો ટાઈમ રહેવાનો છે? જેમ આ તમારા ખ્યાલમાં અમે આવ્યા છીએ, પછી અમને ખ્યાલ છે કે અમારા 12 વાગે પૂર્ણાવતી છે અને આવ્યા છીએ ગોધીમજીથી. ને તમારા ને અમારા ફગત એક સંકલ્પ છે. શું? આત્મા તમારામાં અમારામાં આત્માના આપણે બધા ભગવાનના છીએ. એ રીતે તમારા ઘેર ચા પાણી કરવા આવ્યા છીએ. અમે એઠ કરીએ કે અહીંથી નથી જવું. આ સારું છે, ઘર ને બધું, આ મિલકત ને બધી સારી છે. આમ પકડી પાડીએ તો તમે શેમ કરો? અને જો તમે આવ્યા છો એ તમારા પાલતો પહેલાં અમે ખોડાવાળી નીકળીએ તો કેટલા વાલા લાગીએ અમે. અને જો અઠ કરીએ કે ના આ ઘર ઠીક છે ને આ બધો મોનવી ઠીક છે, ડાયો છે ને વસ્તુ ખાવા પીવા ઘણી છે, માટે અમે જવું નથી ને આ આપણને બેહવાલ્યું છે, હવે કહેશે કે તમારો ખાટલો છે, આ મકોના મારું છે. બોલો તો પરિણામ શું લાવો? તાણે તમે અમે બધા મહેમાન છીએ. આ જગતમાં આપણો આત્મા મહેમાન આવ્યો છે, જેમ અમે મહેમાન આવ્યા છીએ. પણ સમજણપૂર્વક રહો, સમજણપૂર્વક રહો તો ભગવાનને વાલા લાગ્યો, તમારો આત્મા દેવ પ્રસન્ન થશે અને પૂર્વના પ્રાલબ્ધના યોગો છે એ સૂકવી અને તમે અમરલોક સીધા હો. અને જો ભાન વગરનું અત્યારે આહાર વિહાર બેઠક અને જીવન સ્વભાવ જો બગાડી અને જીવન બગાડી નાખશો તો ભાઈ કરમ ભોગવું છે. આ ભૂંડો મજા છે, બા ભૂંડ છે એને ખાવા પીવા ઢગશે, પણ જો કરમ સે શ્રેણીમાં લઈ જઈને મેળ્યા છે. ઊંટ છે, બળદ છે, બેહો છે, દેવ થાય, ઇન્દ્ર થાય, પણ સપનું છે. તમારામાં આદિ અનાદિ સ્વરૂપ ભગવાન અમરલોક છે. હવે બધા આકળાથી ઉઠાડવા છે, પણ અમારે ઉઠવું નથી. હું ઠીક છે, આ સોય લે છે, જવું નથી. અમે તમારું શેમ થાય? હે અમારે તો જવું નથી. શેમ કર્યો? આમ નિરાગીએ કહો મોય હાલ અક્રમ નહીં થાય. આ તો બોલાવતા બોલાવ્યા પણ આ ઠ્યામ હોય અનું કરવા. તાણે વહી સમજો, જો વે પ્રમાણે સમજો. હું સ્કૂલમાં જન્મ્યા આવો, પૂર્વનો પુણ્ય લઈને આવ્યા હો તો પુણ્યના બંધ પાડો, પુણ્ય જાળવો. પુણ્ય પાટવાઈને ન તોડતા. જો સંઘ અત્યારનો એવો મહાન સમજણ વગરનો સંઘ કર્યો તો પુણ્ય પાપાનું બંધ પાડો તો જો ગતિ બગડી જાય. આમાં તો કોઈ હગો નથી. ઋષભદેવનો પુત્ર ભરત રાજા તો ભરતખંડનો રાજા, એના નામ પર ભરતખંડનું નામ પડ્યું છે. પણ ભૂલ ખાઈ ગયો તો હરણીમાં ને હરણો બાથો છે. જો કરણી કારણ તમે અમે શેરીવારીના મૂળા, તમારો દેવ અવતાર છે. અત્યારે તમે છેલ્લા અવતાર પર આવેલા છો અને અથાગ પુણ્ય લઈને આવ્યા છો, પણ તમે ઠરો અને ઠારો, નમ્ર બનો. તમને ભગવાન વધારે વિશેષ આલ્યું હોય. વલ્લાનું ઝાડ મોટું થાય એમ બધાને સાહેબૂત થાય, બધાને સોયલારૂપ થાય નેસુનામાં. અને તારનું ઝાડ જેમ ઊંચું જાય ને સોયલો કોઈના કોમમાં ના આવે. તાર અભિમાની જે આત્મા હોય, પણ નિર્મળ થો, વિનય થો, વિવેકી થો. આ તો મહેમાન ગતિ છે. બાળકોને બધા છે એ પૂર્વના પ્રાલબ્ધવાળા યોગો આત્માઓ છે. પ્રાલબ્ધ પૂરું થાય કોઈ કહેવા રહેતું નથી. મા હોય, બાપ હોય, કુટુંબી હોય, ગોત્રી હોય, બળદ હોય, બેહ હોય,
પણ મોયવાળો જે સાક્ષીભૂત છે એ ક્રમને લઈને દાખલ થાય છે અને ક્રમ પૂરું થાય ટપ દઈને મૂકી દે, કોઈને કહેવા નહીં રહે. તાણે એ ન કરતો આ દેહમાં દેવ છે એ સમયમાં શાંતિ પામો, શાંતિ રાખો, બધાને ઠરો અને ઠારો, બધા આત્માઓનો ઉપયોગી થો. ભગવાન તમને બળ આલ્યું હોય, બુદ્ધિ આલી હોય તો એનો ગેરઉપયોગ ન કરતા સદુપયોગ કરજો. જો બુદ્ધિ હોય, સારી બુદ્ધિ હોય ને ઠગવામાં વાપરે હો તો બુદ્ધિ ક્ષીણ થઈ જાય, જળ બુદ્ધિ થઈ જાય અને એક ઇન્દ્રિયમાં જવું પડે. અત્યારે ઘણા મગજના મેટ થઈને ફરે છે. શું છે કે પૂર્વાની ક્રમની ભૂલ છે. નકા આત્મા છે, વૈભવ ધન હોય, મિલકત ઢગ હોય, પણ મગજ મેટ થઈ જાય. આ પૂર્વનું ભૂલ હોય છે. આ ધાપો આવી જાય છે, બેરું થઈ જાય છે, બોબડું હોય છે. આ ક્રમની સજા છે. તબે અમે બધા આ દેહ મળ્યા છે. કોઈના માતાનો હોય ને કોઈના પુરુષનો હોય છે. પૂર્વની વાસનાના દેહ છે. માતાઓ ઘણો કપટ કરીને આ દેહ ધારણ કર્યા છે. નકે આટલા કબજે પડે જે દેવ અવતરેલા આત્માઓ છે. પણ ભૂલ કરે એને જેલમાં જવું પડે. હવે ઉઠવાના નથી, તમે વાટ જોઈ રહ્યા હો. અમે તો આવી જાય છે. મોહ દો મોહ દો મોહ દો